મિત્રો, મારું નામ સંજય છે. મારી ઉંમર 35 વર્ષની છે. હું ગામમાં એક ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવું છું અને સાથે સાથે લોકોના ઘરે જઈને એસી રિપેરિંગ કરવાની હોમ સર્વિસ પણ આપું છું. ભલે હું બહુ મોટો ભણેલો નથી, પણ મહેનત અને પ્રામાણિકતા એ જ મારો ધર્મ છે. મારો આખો દિવસ બધાને ઘરે ઘરે જઈને રિપેરિંગમાં જ સમય વીતી જતો હતો, પરંતુ સાંજ પડતા એકલતાનો અહેસાસ મને ઘેરી લેતો. જિંદગીમાં બધું સારું હતું, પણ સાસો સાથ આપનાર કોઈ ન હતું. પણ એક દિવસ બપોરે મારી દુકાન પર એક ફોન આવ્યો. સામેથી એક મહિલા ખૂબ જ નમ્રતા અવાજે બોલ્યા, મારું એસી અચાનક બંધ થઈ ગયું છે. ઘરમાં એક નાની દીકરી છે, તેનો સમય નથી જતો. જો સમય હોય તો પ્લીઝ ઘરે આવીને રિપેરિંગ કરી આપો. મેં તેનું સરનામું નોંધી લીધું અને સાંજે મારો ટૂલ બોક્સ લઈને એ સરનામે પહોંચ્યો. મેં ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે એક અંદાજિત 26 થી 27 વર્ષની ખૂબ જ સુંદર પણ એકદમ સાદી યુવતીએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર ગજબની ગંભીરતા અને આંખોમાં એક અજીબ શાંતિ હતી. તેણે મને અંદર બોલાવ્યો. ઘરમાં સાદગી હતી, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત ગોઠવેલું હતું. મેં એસી તપાસવાનું શરૂ કર્યું. કામ કરતાં કરતાં મને ખબર પડી કે તેનું નામ હિના છે. હિના વિધવા હતી. થોડા વર્ષો પહેલાં અકસ્માતમાં તેમના પતિનું અવસાન થયું હતું અને ત્યારથી તે પોતાની 5 વર્ષની દીકરી ટીના સાથે આ નાનકડા ફ્લેટમાં એકલા જ રહેતા હતા અને ઘર ચલાવવા માટે તે ઓનલાઈન સિલાઈ કામ અને ટ્યુશન કલા ચલાવતા હતા. મારી પહેલી મુલાકાતમાં મેં જોયું કે એસીની અંદરનું કુલિંગ ટ્યુબ સાવ બગડી ગયું હતું. મેં હિનાને કહ્યું, મેડમ, આમાં નવો પાર્ટ નાખવો પડશે અને આમાં વધારે પડતો ખર્ચ થશે. આ સાંભળીને હિનાના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ. તે થોડા અચકાયા અને બોલ્યા, સંજય, અત્યારે મારી પાસે આટલા પૈસાની સગવડ નથી. તમે એસી એમ જ રહેવા દો, હું પછી રિપેરિંગ કરાવી લઈશ. તેમની આ લાચારી જોઈને મારું દિલ પીગળી ગયું. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં, હું પાર્ટ નાખી દઉં છું. પૈસા તમારી સગવડ થાય ત્યારે આપજો. મેં એસી રિપેરિંગ કરી દીધું. જ્યારે મિત્રો એસી ચાલુ થયું ત્યારે તેની નાની દીકરી ટીના ખુશીથી નાચવા લાગી. ટીનાની એ ખુશી અને હિનાના ચહેરા પર આવેલી રાહત જોઈને મારા દિલને એક અનોખો સંતોષ મળ્યો. આ અમારી પહેલી મુલાકાત હતી, પણ નસીબને કંઈ જુદું જ મંજૂર હતું. બરાબર એક અઠવાડિયા પછી હિનાનો ફરીથી ફોન આવ્યો. સંજય, એ એસી ફરી વખત ખરાબ થઈ ગયું લાગે. હું ફરીથી તેમના ઘરે ગયો. આ મારી બીજી મુલાકાત હતી. આ વખતે જ્યારે હું કામ કરતો હતો ત્યારે હિનાએ મારા માટે ચા બનાવી. ચા પીતા પીતા અમારી વચ્ચે પર્સનલ વાતો થઈ. મેં તેમને જણાવ્યું કે હું પણ જિંદગીમાં સાવ એકલો જ છું. હિનાએ પણ પોતાના સંઘર્ષની વાતો શેર કરી. મને સમજાયું કે આટલી સુંદર અને યુવાન સ્ત્રી હોવા છતાં સમાજના મેણા ટોણા સહન કરીને તે પોતાની દીકરી માટે કેટલી બહાદુરીથી જીવી રહી છે. તેમના પ્રત્યે મારા મનમાં આદર બહુ વધી ગયો. ત્યારબાદ ત્રીજી વખત જ્યારે હું રસ્તામાંથી પસાર થતો હતો ત્યારે ટીનાને લઈને હિના શાકભાજી લેવા નીકળી હતી. અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો. તેમની પાસે છત્રી ન હતી. મેં તરત જ મારી બાઇક ઊભી રાખી અને મારી પાસે રહેલી મોટી છત્રી તેમને આપી દીધી અને ટીનાને બાઇક પર આગળ બેસાડી સેફ જગ્યાએ પહોંચાડ્યા. મિત્રો, આ મુલાકાતે અમારી બંનેની વચ્ચેના સંકોચોને સાવ દૂર કરી દીધો. હવે અમારી વચ્ચે માત્ર એક ગ્રાહક અને મિકેનિકલનો સંબંધ ન રહ્યો, પણ એક અજાણ્યો અને પવિત્ર પ્રેમ પાગરી રહ્યો હતો. હું દરરોજ દુકાને હોઉં ત્યારે પણ મારું મન હિનાના વિચારોમાં જ ખોવાયેલું રહેતું. એક સાંજે હું મારા પૈસા લેવાના બહાને હિનાને ઘરે ગયો. દીકરી ટીના રૂમમાં સૂઈ ગઈ હતી. હોલમાં એકદમ શાંતિ હતી ને હિના રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી. પાણીનો ગ્લાસ આપતી વખતે અમારી આંગળીઓ એકબીજાને અડી ગઈ. એ સમયે મારા દિલના ધબકારા વધી ગયા. મેં ગ્લાસ ટેબલ પર મૂક્યો અને હિંમત ભેગી કરીને હિનાની સાવ નજીક ગયો. મેં બહુ જ ધીમેથી હિનાનો નાજુક હાથ મારા હાથમાં લઈ લીધો.
મારો આ બસ અનુભવીને હિના એક ક્ષણ માટે ચોંકી ગઈ અને મોટી મોટી આંખોથી મારી તરફ જોવા લાગી. તેનો શ્વાસ ઝડપી થઈ ગયો, પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. મેં તેને આંખોમાં આંખો પહોરીને બહુ જ ભાવુક અવાજમાં કહ્યું, હિના, હું જાણું છું કે તારા ભૂતકાળમાં બહુ મોટું દુઃખ છે, પણ હું તને પૂરા દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. હું ટીનાને સગા પિતાથી પણ વધારે પ્રેમ આપીશ. શું તું આ એકલતા સંજયની જિંદગીમાં આવીને મારો સંસાર રોશન કરીશ? શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આ વાત સાંભળતા જ હિનાની આંખોમાંથી આંસુ દળદળ વહેવા લાગ્યા. તેણે રડતા રડતા મારો હાથ બંને હાથોથી જોરથી પકડી લીધો અને બોલી, સંજય, એક વિધવા સ્ત્રી માટે આ સમાજ બહુ કઠોર છે, પણ તમે મને અને મારી દીકરીને જે આદર આપ્યો છે તેવો આજ સુધી કોઈએ નથી આપ્યો. મને પણ તમે બહુ ગમો છો. હું તમારી પત્ની બનવા તૈયાર છું. એ પળે અમારો પ્રેમ જીતી ગયો અને મેં તેમને વિશ્વાસ આપ્યો કે હવેથી તેની બધી ચિંતાઓ મારી છે. મિત્રો, થોડા દિવસો પછી કોઈ મોટા ખર્ચ વગર અમે કોર્ટમાં જઈને બહુ સાદગીથી રજિસ્ટર મેરેજ કરી લીધા. આજે હિના અને ટીના મારા ઘરે આવી ગયા છે અને મારું સૂનું ઘર હવે સાચા અર્થમાં સ્વર્ગ બની ગયું. મિત્રો, આ વાર્તા દ્વારા હું સમાજને એ જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ સ્ત્રી વિધવા થાય એટલે તેની જિંદગીના બધા રસ્તાઓ બંધ નથી થઈ જતા. આપણો સમાજ આજે પણ વિધવા મહિલા લગ્ન કરે તો તેને ખોટી નજરે જુએ છે, પણ વિચાર કરો કે એકલી સ્ત્રી માટે આ દુનિયામાં દીકરી સાથે જીવવું કેટલું અઘરું છે. કોઈ વિધવા સ્ત્રીનો હાથ પકડીને તેને પતિનું સન્માન આપવું અને એક અનાથ બાળકને પિતાનું નામ આપવું એ જગતની સૌથી મોટી પૂજા છે. આપણી નાની અમથી ઉદારતા કોઈ ઉજ્જવળ બગીચાને ફરીથી ખીલાવી શકે છે. જો તમને એસી રિપેરિંગ કરનાર અને સંજય હિનાની આ અનોખી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.